તો ખેડાના માતરમાં મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા નાસ્તો હલકી ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું છે। પીએમ પોષણ યોજના હેઠળ આપવામાં આવતા ચણાના જીવાતવાળા નીકળ્યા હોવાનું સામે આવ્યું। ખેડા મધ્યાહન ભોજનમાં આપવામાં આવેલા ચણાનો જથ્થામાં જીવડા ફરતા દેખાતા બાળકો નાસ્તાથી વંચિત રહ્યા હતા। તો આ સમગ્ર મામલે માતર મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી હતી। તો 307 કિલો ચણાનો જથ્થો પાછો મોકલવામાં આવશે। વિદ્યાર્થીઓના નાસ્તા માટે વ્યવસ્થા કરવા મામલતદાર દ્વારા સૂચવામાં આપવામાં આવી હતી। મહત્વનું છે કે હલકી ગુણવત્તાનો જથ્થો આણંદથી ફાળવવામાં આવ્યો હતો। બીજી કોઈ વાર એક આવો કોઈ નહીં આવ્યું પ્રોબ્લેમ કે કોઈ જીવાત કે કોઈ હરે કશું એવું આવ્યું। આ પહેલી જ વખત આટલું ખાલી કોઈ દોણો એવો હતો, બહુ એટલું બધું નહોતું અંદર, પણ તો એ સંચાલકોએ નાખી દીધું એટલે પછી અમે તો અંદર જ રાખ્યા સ્ટોક જ કે ભાઈ અમે ગોડાઉન જોઈન કરી ઓફિસમાં જોઈન કરી દે કે લાવી દેજો ફરી એનો નિર્ણય આવે એટલે પાછા